દ્વારકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન હાલ ચાલી રહ્યું છે। દ્વારકાની 69 ગ્રામ પંચાયતોમાં હાલ મતદાન ચાલી રહ્યું છે। દ્વારકાના બરડિયા ગામમાં મતદારોની લાંબી લાઈનો લાગી છે। દ્વારકાના બરડિયા ગામમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બરડિયા ગામમાં 8 વોર્ડ માટે 16 ઉમેદવારો મેદાને છે, ત્યારે દ્વારકાના બરડિયા ગામમાં સરપંચ પદ માટે 3 ઉમેદવારો મેદાને છે। દ્વારકામાં વહેલી સવારથી જ લોકો મત આપવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા છે। મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીંયા દ્વારકા જિલ્લામાં ટોટલ 69 ગ્રામ પંચાયતો છે, જે આજે આ મતદાન શરૂ થઈ ચૂકી છે। ત્યારે વાત કરીએ તો હાલ આપણે ઊભા છે દ્વારકા તાલુકામાં। આ દ્વારકા તાલુકામાં 15 જેટલી ગ્રામ પંચાયતો છે, જ્યાં આજે ચૂંટણીનું મતદાન છે તે સમયસર શરૂ થઈ ગયું છે। અને હાલ આપણે ઊભા છે દ્વારકાના આ બરડિયા ગામ છે। દ્વારકા જામનગર નેશનલ હાઈવે પર વસેલું આ ગામ છે અને અહીંયા મતદારોમાં વહેલી સવારથી છે તે મતદાન માટે ભારે ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે। આ લોકોએ મતદાન માટે છે તે લાઈનો લગાવી છે। ત્યારે હાલ બરડિયા ગામમાં છે 8 વોર્ડ માટે 16 ઉમેદવારોનું ભાવિ આજે દેખાશે। અત્યારે વાત કરીએ તો સરપંચ પદ માટે છે તે 3 ઉમેદવારો છે ત્યાં ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે અત્યારથી જ સવારથી જ મતદારોની લાઈનો છે તે બરડિયાના જે વોર્ડો છે, જે ચૂંટણી બૂથો છે તે લાગી ગઈ છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા।